જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો ભાઈ આપણે તૈયાર થઈ ગયા છે, પૂંજા બુંજા કરી અને હવે આજ બનાવવું છે મગનું શાક ને રોટલી. રોટલી ભાઈ સિંગલ પડની ક્યારે બનાવી નથી, આજ ટ્રાય કરવાની છે. તો હવે ભાઈ અમે જઈએ રસોડામાં. જય દ્વારકાધીશ. જમવાનું હું ને મર્સિડીઝ વાળા શેઠ બે છે. જો આ એની ઓફિસ છે. આ લેપટોપમાં શું ચાલુ છે? અચ્છા, નો સમજાય ના કહેજો, મૂંઝાતો નહીં. કેમ પૂછવું તને એમ થતું હોય કદાચ. હું ફ્રી છું તમ તારે. તારા એ બધા સોલ્વ તો હું 2 મિનિટમાં કરી દઉં. પાંચ તું શીખવા મળે ને તને. આજ તો ભાઈ પેલા મગનું શાક. મગ બરોનું શાક હું બાફી નાખ્યા છે. અમારા અહીંયા કુકર છે ને, ડિસ્કો કરે આવી રીતે. જો છે ને જાદુ. એટલે ભાઈ ધ્યાન રાખજો, અહીંયા કુકરે ડિસ્કો કરે. બીક લાગતી હોય એ ભાઈ આવતા નહીં. આ પેલા ભાઈ જો કાલે હાંજના વાસણ મારે બધા સડાવવાના છે. રસોડામાં આવીને કામ કેટલું બાકી છે જોઈને તો ખાવાનું આમને મન ન થાય. આમને ભૂખ મરી જાય. તો હવે લોટ બાંધી દીધો છે રોટલીનો આપણે. હવે જો હવે આ સબ્જીની તૈયારી. શાકભાજી કટિંગ કરવું પડશે ને ભાઈ. આજ તો ભાઈ લીલી ડુંગળી, ટમેટા, તીખી મરચી છે. ઓ ભાઈ ડુંગળી આપણી પાસે બધા જાતની છે. તો પીળી હોય, આ વખતે ભાઈ લાલ ડુંગળી. હો ભાઈ લાલ કાંદા ને બધું લીલું લીલું છે. હો ભાઈ તો મિત્રો વઘારનું કટિંગ થઈ ગયું છે. હા ભાઈ મસાલા આવી ગયા છે. આ આવી ગયું છે ભાઈ મસાલિયું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મગ ભાઈ બફાઈ ગયા છે. શેણા જેવું નથી થયું આ વખતે. વઘારની તૈયારી. ડબલા ખાલી કરી દીધા. વઘાર જીરું, રાઈ ઓછી છે. ગરમ થઈ ગયું લાગે છે. વઘાર બળી જાય. તેલ આવી ગયું છે મિત્રો. આખું જીરું. ગેસ ધીમો કરવો જો છે. હા વઘાણી. અરે ઓ બા કાંઈ નો ઘટે. ઓ ભાઈ શાક બની ગયું છે મિત્રો. એ ધીમા તાપે સડે છે હવે. અને ભાઈ રોટલીની તૈયારી થઈ ગઈ છે ચાલુ.
જોઈએ આજ રોટલી કેવી બને. પહેલી વાર રોટલી બનાવું છું. ઇલેક્ટ્રિક ગેસ હોય ને એટલે ફાવે નહીં. અને એમાં પછી એનો બધે ઓલા લોઢીને કુકર ને બધું ડિસ્કો કરે એટલે એમાં મેળ નો આવે. જો આ છે ને, જો વસે ખાડો પડી ગયો છે. આવું છે બધું, પણ ચાલે ભાઈ. ઈ તો મજા આવી. હાથે બનાવો જેવું થાય એવું. મીઠું ઘટે તો હાથે નાખી દેવાનું. ચાલો ભાઈ, તૈયાર થઈ ગયું છે. જોઈ લો પછી ભાઈ, સિંગલ ની જગ્યાએ સાદું રોટી બનાવી છે. ગરમા ગરમ હો ભાઈ, પડ છૂટા પડે તો જ બકે. એકદમ બઢિયા. રેડી ને ગોટી સાહેબ? એક ટેસ્ટ માં લઈએ. ના પણ ગોટી ભાઈ ટેસ્ટ કરે છે. ક્યાં ફટાફટ કઈ મીઠું બીઠું લીંબુ? તીખું કેવું છે? મીડિયમ ને. નાખવું છે મરચું? લીંબુ લઈ લો. લીંબુ લઈ લે. મરચું નાખવું હોય તો લઈ લે, તીખું કરવું હોય તો. બાકી રેડી છે? બાકી વાત ક્યાં? ઓલા હાટું તો લોટ છે, ગોટી આવે ને જોબેથી, તો એ ખાલી રોટલી કરી નાખશે. તો આવી જાઓ ભાઈ, મગનું શાક ને રોટલી. હો ભાઈ, સાદું રોટી. સાદું હો ભાઈ, સાદું. લીંબુ. હાલો ભાઈ, લીંબુ આવવું જોઈએ. સાદું રોટી. હો ભાઈ, મીઠું ને એવું લાગે તો નાખજે, તને ઉપર નીચે લાગે. ના મીઠું કમ્પ્લીટ જ છે. હાલો આવી જાઓ ભાઈ જમવા. એકદમ. चलो दोस्तों, जॉब जाने का टाइम हो गया है. घर भेगू थाने भाई. बाहर मंडली શું કરે છે? કાંટા મંડળી. હાલો ભાઈ, કોને આવું છે? હા એટલે બની ગઈ ભાખરી? હા તે વાહ. મયુરભાઈ જો કોલેજ થી આવીને ભાખરી બનાવી નાખી છે. ગોટી જાય બહુ કરે છે. શાંતિ હો, એકદમ શાંતિ. તડકો છે હો ભાઈ આજ તો. હા લાવવું છે કોટે? તું મારી જગ્યાએ જાઉં, તારી જગ્યાએ બેસી જાઉં. આ બધાને જોબ પૂરી થાય છે, મારે ચાલુ થાય છે. મારા ભાઈ જર્મન ફ્રેન્ડ આવી ગયા છે. કૂતરો રાખે હોય. આપણે ઉપડ્યા છે મિત્રો હવે ઘેરે. હવે ઘેરે જઈને જે જમવાનું બનાવવાનું છે. ઓલા બધા તો જમી લીધું છે. પછી એકલા મજા ન આવે તો પછી ભાઈ મેં આજ મંગાવી લીધો છે, પીઝાનો ઓર્ડર કરી દીધો છે. હું ઘેર પહોંચી ત્યાં આવી જાય. આજ ભાઈ સ્વેટર એટલે પહેર્યું છે ભાઈ, ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે. આખો દિવસ થોડી ગરમી લાગે ને, સાંજે ભાઈ હવે ઠંડી શરૂ લાગે છે. સ્વેટર હારે લીધું નહોતું પણ સારું જોબેથી સ્વેટર લેવા જવું. ઠંડી લાગે ભાઈ, ઠંડી લાગે. હવે સિઝન શરૂ થાય ઠંડીની. અને હવે તો વાતાવરણ બદલતું થાય ધીમે ધીમે. આવું ભાઈ 2 મહિના પછી તો 5 વાગ્યા તો રાત થઈ ગયા. સવારે 12 વાગ્યા તો દિવસ ઉગશે. જોકે સૂર્ય તો જોવા જ નહીં મળે, સૂર્યનારાયણના દર્શન નહીં થાય. આવું છે ભાઈ વેધર બર્લિનમાં એટલે યુરોપમાં બધે. જોઈ લો ભાઈ, તમને બેક કેમેરો કરીને બતાવી દો. આવું છે વાતાવરણ. અત્યારે વાગ્યા છે 9.
પહેલાં 10 વાગ્યા સુધી તડકો હતો, હવે ધીમે ધીમે ટાઈમ ઘટતો જ જાય છે મિત્રો. આ બધા સિગ્નલ બે અહીંયા કામ હાલતું, આ હમણાં શરૂ છે. આ બધા થીગડા મેરા રોડના. હજી આગળ જો કામ ચાલુ છે. અહીંયા નાની જેમ આપણે કામ એક રોડ બાકી નહીં હોય, કામ ચાલુ નહીં હોય. એમ થતું કે આપણે ઇન્ડિયામાં જ અહીંયા કામ શરૂ હોય ભાઈ, વિદેશમાં તે કે રોડ એવો બાકી નથી ને કામ શરૂ ન હોય. હેરીએ કામ ચાલુ છે ભાઈ. હા ગોટીભાઈ વાહ કીધું ને, જો ભાઈ મેં જો આજ ભાખરીનું કીધું હતું તો હું અત્યારે આ કરતો હોત. આ લોકો છે ને ભાઈ ભાખરીનું કહું ને બે કાંઈ નહીં ભાઈ છે ને વાસણ જ ઉટકાવે છે, એટલે મેં તો આજ ભાખરીનું નથી કેવું. ગોટીભાઈ જો રાત ને દી જોબ કરે હો, જો ઘેરે બેઠા બેઠા છે ને પાછું હારે બિસ્કીટ ને એમ જો આવું છે ભાઈ. જોયું કાંઈ વાંધો નહીં. આ મરચા કોણ ખાય? આખા મરચા આમ નામ કોરે તઈ આમ જો મયુરભાઈ નું ઉપડી ગયું. તને એક વાત કહું પછી કેમ હું આજ હે અરે માણસો તો મયુર ને રિયલી એક અત્યારે એક છોકરી નંબર આપ્યો માગ્યો મયુરભાઈ નો ગોટી વિશ્વાસ ન થયો તારી કસમ, મયુર ની કસમ ગોટી ની કસમ ખાઈને કહો અત્યારે મયુર નો એક નંબર માગ્યો. મયુર મયુરભાઈ નું ઉપડી ગયું. આમાં હું જાતો મયુર અહીંયા ઉભો રાડ્યું નાખે બિગ ફેન હા આવું છે ભાઈ. આ જેઠા બંધ કરો કોક અહીંયા ને કે મારે પાછું હા ચાલો ભાઈ પીઝો છે ને આવવાની તૈયારીમાં રહેશે, હું તૈયાર કરી નાખું બધું. પીઝા આવી જશે ભાઈ. આ જો વાસણ ઉટકીને આટા મારવા માંડ્યો છે ભાઈ. અને ગોટીભાઈ તો બિસ્કુટ ખાય છે, બિસ્કુટ હારે જ રાખે, બબ્બે લેપટોપ ને બિસ્કુટ ને પાણીની બોટલ ને ઠીક. એટલે માથું ઓળવાનો ટાઈમ નથી એટલે દાયચો અહીંયા જ રાખો એમ ને. પીઝો આવી ગયો છે હાલ ગોટી. આમ જો હા 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 આમ જો જર્મનીના પીઝા, જર્મનીનું બિલ, ચીલી વગેરે મોટા અક્ષરે લખેલું છે તોય ચીલી ફ્લેક્સ નો લેવો એ. અને ઓલા છે ભાઈ એ તો ભાઈ ગળે ઉતારવું જ જોઈએ, મને હાલ છે નહીં. હાલો ભાઈ પીઝા ખાવા આવી જાવ ભાઈ. જર્મનીમાં આવા પીઝા આવે ટમેટા વાળા ક્યાં ગમે એ સીજી પૂરો ન થાય, પૂરો ન થાય પણ ઓલો છે ને બહુ સીઝ આવે એમ. કયો છે આ? જલામી છે એમ. હવે રેવા દે હાલે વાંચલે જલામી લખ્યું ને હાલે. તું વાંચીને કે જરીક બહુ વાંચતા આવડે ને કે નહીં કે છે ને જલામી છે. ના ના જલામી છે બોલતી. હા વાતું કરે કેપ્રેજી નવો કાંઈ નહીં. આમાં મંગાવતા જ તે પણ આને વળી ટમેટા નથી ભાવતા. આમ બેઠો બેઠો ટમેટા ખાતો હોય. હવે ભાઈ મારા માથા કુદ ના કરી ખાવા દે હાલ. અત્યારે તું ખાવા દે હાલ મને. પીઝા ખાઈ લીધા છે. હવે તો ભાઈ બાલ્કનીમાં બેઠા છે શાંતિથી. ને હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. તો ભાઈ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. જે કંઈ નવી નવી અપડેટ જાણવી હોય કોમેન્ટમાં કહેજો. બાકી મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.